જય કેમ છો બધા મિત્રો મજામાં હશે મોજે મોજને રોજ હોય તો આમ છે નાથાલાલ જીનાભાઈ ભાયાણી સ્વર્ગસ્થ દાદા ગુજરી ગયા છે। એના ભાઈ છે રમેશ એના સુપુત્ર રમેશભાઈએ બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવવા માટે આપણે ચેતનદાદા પૂજા કરે છે, પૂજારી ચેતનદાદા છે આપણે, તો એ એના ગોઠી જ છે મંદિરના। તો ભાયાણી છે જે રમેશભાઈ તેના પપ્પાનું તિથિ છે, આજે સ્વર્ગવાસ આજે થયેલ હોય અને આજે એની તિથિ છે। તો તિથિમાં બ્રહ્મભોજન કરાવવા માટેનો ચેતનભાઈને ફોન આવેલો અને ચેતનભાઈએ જો મસ્ત મજાનું બ્રહ્મભોજનનો કાર્યક્રમ ગોઠવી અને સરસ બધા ભૂદેવોને જમણવાર કરવાનું હતું। એ આપણે આગળ વિડીયોમાં બતાવીએ છીએ, બધા વ્યુઅર્સ જરૂરથી જોજો। તો બધા ભૂદેવો જમવા બેસી ગયા છે। આ અમારા આદ્યાબેન આવી ગયા છે। આદ્યા, તું શું કરવા આવી? જમવા હે? વારે વાહ। જો આ બધી રસોઈ છે મસ્ત ગરમા ગરમ। હા, આ બેન હમણાં બધાને દક્ષિણા આપશે। હાલો, દક્ષિણા ભૂદેવોને દક્ષિણા અર્પણ થાય છે। ચાલો, જો આવી રીતે મસ્ત મજાનો બ્રહ્મભોજનનો કાર્યક્રમ ચાલુ છે અને મસ્ત મજાનું ભોજન હારે દક્ષિણા ફરજિયાત આપણે બ્રાહ્મણોને દેવાની હોય, તો એ અસલ કામ પણ થઈ ગયું છે। આ વિડીયો મસ્ત મજાનો છે, તો બધા મિત્રો જરૂરથી જોજો। અને હજી આ દક્ષિણા આધુને દેવા જવાની છે। ગોયણી આ તઈ ગોયણીઓ ક્યાંથી કા આવી ટપુડી ગોયણી હોય આપણી ગોયણીને છે ને પછી ઘરે જઈને આપી દઈશ એમ ને? હા, ચામાં શું પીવું કે આધું ફ્રૂટી પી આવશું? હા,
મિત્રો આપણે ફૂલ પેટ ભરીને જમી લીધું, ખૂબ મોજ આવી ગઈ. અને જો હવે આ લેડીઝ લોકનો વારો આવ્યો છે અને બા ખુરશી ઉપર બેઠા બેઠા જમે છે. આ લોકો અહીંયા જમે છે. શું છે, કેવી મોજ છે જમવાની? બહુ મસ્ત રસોઈ બનાવી મુકેશભાઈએ. એમ? અરે મજા આવી ગઈ ગરમ ગરમ જમવાની. હા, આવું જમણો હાલે છે. અહીંયા ચેતન હતા બેઠા છે, અહીંયા મુકેશભાઈ બેઠા છે. હા, બરાબર. ઓ ચેતન હતા ને ખાટલો મળી ગયો એટલે મજા થઈ ગઈ. તો ચાલો આગળ વિડીયોમાં બધા લાઈક કોમેન્ટ ને ખાસ કરતા રહેજો મિત્રો.